હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું તમારો પ્રિય મિત્ર હિરેન ઉપાધ્યાય અને હું અત્યારે આવી ગયો છું વાંકાનેર સિટીમાં. વાંકાનેર સિટીમાં ગંગેશ્વર મહાદેવ ભાટિયા સોસાયટીની અંદર ગંગેશ્વર મહાદેવ મંદિર છે. એની અંદર ભવ્યાદિ ભવ્ય 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે. ખૂબ જ સરસ એવો બધો પ્રતિષ્ઠા મહોત્સવ છે કે જે જોઈને ખૂબ જ આનંદ થયો. અને આ આનંદના ભાગરૂપે 3 ભગવાન આગળ બેસાડ્યા અને હનુમાનજી મહારાજ પ્રધાન દેવ તરીકે બેસાડવામાં આવ્યા છે. જે કષ્ટભંજન દેવ સાળંગપુર જે મૂર્તિ છે એ સેમ મૂર્તિ અહીંયા બેસાડવામાં આવી છે. સાથે રણછોડદાસ બાપુની મૂર્તિ છે, પરશુરામ દાદાની મૂર્તિ છે અને સાથે જલારામ બાપાની પણ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીંના કાર્યકરો, સ્વયંસેવકો ખૂબ જ ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે. તો બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કઈ રીતનું આયોજન હતું બધું અને કેવી રીતે દાદાની બધાની મૂર્તિ બેસાડી છે. બધાના વિડીયો આપણી પાસે છે અને વિડીયોમાં બધો જ હું મૂકી દઈશ. અને બધા લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આઈકેલ બટન તો દબાવવાનું ભૂલતા જ નહીં અને શેર કરવાનું તો ખાસ ન ભૂલતા. શેર તો કરવાનું જ છે, બરાબર? તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. મહાદેવ હર, જય રામનાથ. ભગવાનનું રાજતિલક અને પોતાના રાજપાટ ઉપર બેસવા જઈ રહ્યા છે ત્યારે ધામણા કરવાના છે. બધા પુરુષોને વિનંતી કરી આવી જાઓ. રાજતિલક કી કરો તૈયારી, જેને કારણ કે મૂર્તિનું વજન વધારે છે, દાદાને આપણે સ્થાપિત કરવાના છે. બધાને દર્શનનો લાભ મળશે. બે જાઓ માથે, બે જાઓ બાજુમાં. જય જય શ્રી રામ. મંદિરમાં પધરાવવાની હોય ત્યાં ગરદી નો ગંદા
યાનીએ સામયું લઈ લ્યો માથે યાનીએ સામયું લઈ લ્યો આમાં કોણ કોણ જાય છે શીતલ હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું તમારો પ્રિય મિત્ર હિરેન ઉપાધ્યાય અને આજે સવાર થઈ ગયું છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું મસ્ત એકદમ, અને પૂજા પાઠ પણ કરી લીધા છે બરાબર. તો આગળના વિડીયોમાં જે વાંકાનેર સોસાયટીનું કાલનું મેં વિડીયો શૂટ કરેલો છે એમાં મૂક્યો છે, અને બધા જોજો. સરસ મજાનું આયોજન હતું. ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જલારામ બાપા, રણછોડદાસજી મહારાજ અને સાથે સાથે ભગવાન પરશુરામ દાદાની પણ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે. તો આપ બધા જોજો. સરસ મજાનો વિડીયો છે અને ત્રણેય જગ્યાએ અપલોડ કરું છું. વોટ્સઅપમાં પણ મૂકીશ, ઇન્સ્ટામાં પણ મૂકીશ અને ફેસબુકમાં પણ મૂકીશ, અને હા, યુટ્યુબમાં તો મૂકવાનો જ છું. અને એમાં મેં તમને આગળ એ કીધું હતું કે ઓલું ઘંટડીવાળું બટન એ દબાવજો પ્લીઝ. લાઈક તો કરવાનું જ છે, એ તો તમને ખબર જ છે. સાથે સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં, બરાબર ને? કરી જ દેજો. મહાદેવ હર, જય રામનાથ.